હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં. તમે જોતા છો આજે હું કેમ સોસાયટીમાં વિડીયો બ્લોગ બનાવું. એમાં એવું છે, ત્યાં મોડું થઈ ગયું છે ને, આજ રેડી કરવા જવાના છે ને, તો દેવાંશભાઈને ભૂલવાડીને નીકળી ગઈ છું. તો હું ગેટ આવી ઊભી રહી ગઈ. પિંક હમણાં ગાડી લઈને આવે છે, કારણ દેવાંશ હારે થાય ને એટલે ભાગી ગઈ. ગેટ ઠેઠ હોઈએ એવી હવે. તો એવું બધું છે. અને વિરલ ઊભી છે હવે રિંગ રોડે. તો ચાલો હવે ત્યાં જવાનું છે ને. અત્યારમાં જો પબ્લિક બધું ગાડીઓ રમાટી જાય ભાઈ. અત્યારમાં કોઈ ઊભું રહેવાનો ટાઈમ ન હોય, બધા જેન્ટ્સ કામે જતા હોય. તો ચાલો હવે આપણે અત્યારે જવાનું છે. તો આપણે જાય. તો જો આપણે અત્યારે રિંગ રોડે ઊભા રહી ગયા છીએ વિરલની વાટે. તો વિરલ આવે છે હમણાં. તો આપણે હવે જવાનું છે, કારણ કે આજે તો બહારનો વ્લોગ જ થયો. આપણે અત્યારે જો આપણે નીકળી ગયા છીએ મસ્ત મજાના. વિરલ હમણાં આવે, એના સાસુને લઈને એને મેરેજમાં મૂકવા જવાના છે. અને અમારે પછી હવે રેડી કરવા જવાનું છે. તો ચાલો ફટાફટ જાય. વ્લોગ શૂટ કરું છું ને તો બધા સામું જોતા જાય. તો ચાલો હવે આપણે અત્યારે જઈએ, કારણ કે વેનિટીની બધું આપણી જોડે છે ને, એક ગાડી પાછળ છે. તો હમણાં આપણે હવે નીકળવી. કેમ પિંકુ? ગુડ મોર્નિંગ. વિરલની વાત છે, વિરલ આવે તેથી ચાલો તો જાય. જો અમે ઘરનાળ આવી ગયા છે ને, તો ટ્રેન ઊભી છે. ઓ આ કઈ ટ્રેન છે ખબર છે? માલગાડી છે. જો માલગાડી હાવ નથી. હા, ઘરનાળ વટીને તરત જ આવે છે. કંકુ પગલા કરવા આવવાના છે ને, તો એના માટે ડેકોરેશન કર્યું છે. મસ્ત મજાનું ડેકોરેશન થઈ ગયું છે. જો આપણે રેડી કરવા માટે આવી ગયા હતા ને, તો આપણા સ્પેર પાર્ટ મળ્યા છે બધા બહાર નીકળવા. સ્પેર પાર્ટ વિરલ તો જો મળી દેવા મને. તો મેં કીધું સારું, હવે હથિયાર બારા કઈ છે તો લડી જ લેવી. આજ તો લે વિરલ કે ચાલુ કરો. ક્યાં ચડાવવાનું? હાય હાય તો કે મને હાય. આ નામ શું છે? નહીં બોલે મારી હારે. જો અહીં બધું તૈયાર કરે છે. તો હવે બધું પેલા તૈયાર કરી નાખી, કારણ કે હવે રેડી કરવાના છે. તો મસ્ત મજાના રેડી કરી દે છે. મસ્ત મજાના રેડી કરી દીધા છે અત્યારે. તો અત્યારે જો અહીં ફોટોશૂટ ચાલુ છે. તો આપણે હવે રેડી કરવાના હતા. બે જણા રેડી કરી નાખ્યા. શું કેવું વિરલ? એવું બધું છે. તો બાજુના રૂમમાં પણ રેડી કરે છે અત્યારે. તો ચાલો તમને બતાવું રેડી કરે છે. જો દીદી ચાલો, કેટલું રહ્યું આપણે? હજી તો ઘણું કામ બાકી છે. આ જો કોઈ આવતા જ નથી નીચેથી રેડી ખાવા. બધાય જમવા વયા ગયા છે. ખાવાની ઉપાડી છે. એવું બધું છે. તો જો અત્યારે બધાય જમવા વઈ ગયા છે ને, રેડી બહુ બધાને કરવાના બાકી છે. તો ચાલો ફટાફટ હવે આવાને પછી રેડી કરી નાખીએ આપણે. જો આપણે અત્યારે હેરસ્ટાઈલ લેવા ગઈ છે મસ્ત મજાની. નથી આવતો વ્યવસ્થિત કા? જો બોલો સ્ટાઈલ આ લેવા ગઈ છે. બે દીદીનું સેમ લીધું છે. અત્યારે છે ને તૈયાર કરતા હતા ને, તો તૈયાર કરતા કરતા ચશ્મા કાઢી નાખો. તૈયાર કરીને આપણે નીકળી ગયા. તો અહીં જમવા બેસી ગયા છીએ અત્યારે. જો રોટલી, શાક, પાપડ ને વિરલબેન તો ફોનમાં વાત મીડિયા કરવા. આમ જો ત્રણ જ થઈ, બધા જમીને વહી ગયા છે. અમે તૈયાર કરતા હતા ને, તમારે લેટ થઈ ગયું. તો ચાલો ખાઈ લેવી થોડુંક. યસ, ખાવું પડે છે. માય ખાવી તો અત્યારે તડકો લાગ્યો ને, તો મને છે ને ઠંડુ પીવાનું મન થઈ ગયું. પણ સેવડીને રસ એટલે આમ આડો ન આવ્યો ને, તો મેં લઈ લીધો. ઠીક છે. વિરલ કે મારે પીવો. વિરલ લે. તો ચાલો હું પી લઉં. તો જો રેડી થઈ ગયા હતા, તો ત્યાંથી તો આવી ગયા રસે. તો આપણે કઈ પી લીધો ને ઘરે આવી ગયા. ને ઘરે આવીને દેવાશે સુડા હતો ને, તો સુડા અત્યારે કાગડો જાગી હોતે ને બેસે. અને ઘરે પણ રેડી કરવાના હતા. જો હાય, જો મસ્ત થઈ જશે ને, તે ઢીંગલી જેવી લાગશે. લીધું હજી તો આપણે બધું પહેરવાનું બાકી. જો હેરસ્ટાઈલ કલ્સ મેં કરી દીધા. હો કલ્સ પાછળનું બધું મેકઅપ આગળનું પિંક કરવાનું, હેરસ્ટાઈલ મારે કરવાનું. એવું બધું કામકાજ છે. મને આવડી ગયું. ઘણું નથી આવડી ગયું ભાઈ? આવડી ગયું છે. આવડી સારું.
હા એટલે નીકળી જાય ને તો મને કહેજે. નહીં નીકળે તો ઠેકડા બહુ ન મારતી. તો જો એવું બધું છે. અત્યારે રેડી થઈ ગયા છે મસ્ત મજાના. તો ચાલો હવે આજનું અત્યારે ફ્રી થઈ ગયા છે. સાડી વાળા કઈ ફોન ઉપાડ્યો નથી એટલે સાડી કઈ આજે આવવાની નથી. તો થોડી વાર છે ને સૂવું છે મારે. તો ચાલો હવે દેવાંશભાઈ રમે ને તો હું થોડીક વાર લાંબી થઈ જાય અને પછી પાછા મળશું થોડી વારમાં. પેલાના તો વાળની વાહે પડી ગયા છે બધાય. વાવ શરૂ કર્યું સમજત ખરી. ઉભી હુપડી રાખું તો નહીં હો કાનો એમ કાઈ નો થાય આખું બંધ કરી દે એમ નથી આવ સમજ અહીં શું કરી એમ નથી શું જોવાનું. ને એવું નથી કરવાનું શીબો પણ કાહળી કટ કરી નાખવાના લે લે ખોટા 70 રૂપિયા દેવા જો હમ કાઈ નથી ઊભું જો આમ સીધો દેવાંશ કેવા કપ્પાના તાલે તાહલીકત કેવા આંખોર ગિરાઈ હા થઈ ગયો છોકરી છે વાત થઈ ગઈ દેલાને તો વાળની વાહે પડી ગયા છે બિચારાને કાપી નાખ્યા હશે તે. જો આપણે દવણા દળાઈને લઈ આવ્યા ને તો બાજરાનો લોટ નહોતો તો એના માટે મારે રોટલા કરવા હતા. તો મને રોટલા આવડી ગયા છે. જો પુલી ગળા જેવા થાય છે. ભમરો પાડશે મમ્મી ભમરો. ભમરો કાંઈ નહીં કડકડિયા કરું છું જો. અને બનાવવાનો છે ઓળો. મને બહુ ભાવે ને ઈવડો ઈ લેક્ષી મને ભાવે ઈવડો પણ મારે ખાવાનો નથી. મને ના પાડી છે એટલે. તો આપણે રોટલા જો બનવા માંડ્યા છે મસ્ત મજાના કડિયા. ચાલો ગમે પણ બધાય ખાવા. તો જો આપણે અત્યારે રસોઈ બની ગઈ છે ને તમે કેમ આવ્યા છો? સીધા વાળ કરવા આવ્યા હતા શીકી બેન. અને અહીંયા છે ને આપણે પરોઠા બની ગયા છે. ઓલા છે ને કેવું કહેવાય વેસું બનાવે ને એવા ટ્રાય કરે છે બનતા નથી. કેવા બનાવવાના છે પનીર મસ્ત મજાને તૈયાર કરી નાખ્યું છે. હવે એમાં ચીઝ નાખી દેવાનું છે. હવે બસ છે ને બસ ખાવા મળવાનું એવું જ હોય. દઈલી કેમ બોલતી નથી? આને છે ને બહાર જવું છે ને દયાને એટલે ઓછી નથી કાંઈ એટલે નથી બોલતી. મારા બાને જો કમર વલ્લા જો અમારા ઘર બેહવા આવી ગયા છે અમારા જેઠાણી બા. તો જો બધા બેઠા છે અહીંયા મસ્ત મજાના. અને દેવાંશભાઈ તોફાન બહુ કરે છે હવે. બા હમણાં શું કરતો તમને? ગળું નહોતો બહુ તો જો કેમ ગાલે કેમ કરતો તો મને કહેતો લે તો બાન કહેતો. બા હવે તમે દેવાંશ તે કરો તો હવે પિંકુન વારો આવ્યો છે. ઓય કેમ મારશો જોઈ ઈ રોવે તો સાયકલ હકાવ આવી ગયા છે બહાર ગેટે. ચાલો જાવજો. ઈ રાઉન્ડ મારી ને પછી મારા આટો મારવા જાવ. સાયકલ હાંકવા ગઈ હતી. દેવાંશ તો મમ્મી ક્યાં ગઈ હતી? ક્યાં ગઈ હતી? જો આવી હલે જાડિયા મમ્મી તો મમ્મી ક્યાં ગઈ હતી? દેવાંશ આગે આગે ગઈ હતી. ભરાય છે કેવરાવે છે કા મારે થોડું દૂર જાવ તો એમ દીધું ભૈયા એક રાઉન્ડ લાગી જશે લગાડતો પણ સાઈડ લેતા બહુ સારી અડે રૂક જા મેં કરું ને તો રૂક જાય રિક્ષા વાળો
छोड़ो कि मैं करके ना जाऊं बोलो જો દેવાંશ વિડીયો બનાવે છે બધા લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો ભૂલતા નહીં. लाइक शेयर करो लाइक तो हमारा वीडियो देवांश ने बोल हमारा देवांश ने शूट करे છે ઓકે हमारा देवांश ने शूट करे છે જો અત્યારે વ્લોગ તો અત્યારે જો મહેમાન આવ્યા હતા ને મહેમાન બધા એમ બેઠા હતા ને એ તો બહુ મજા આવી ગઈ બેવાની દેવાંશભાઈ નાટક બહુ કર્યા છે અને અજય પણ આવી ગયા હતા મસ્ત મજાના સાયકલ હકાવવાની સાયકલ કલ મજા આવી ગઈ ને થાક બહુ લાગ્યો. હા જો એ તો મને ભૂલાઈ ગયું સાયકલ લાગવાઈ ગઈ કેવી આગ લાગતી હતી હારે લાગતી હતી આવડતી હતી થાક બહુ લાગ્યો મને તો. પગ ભરાઈ જાય છે કા એમાં એવું છે સાયકલ કેવરાવે છે બહુ એવું નથી બળથી કામ નથી કરવાનું ધીરે ધીરે પગ ચલાવવાના છે જો તમે બળ દળનામાં ફૂલ ફાસ્ટ ચલાવશો ને તો પગ વધારે ભરાઈ જાય પણ મેં છે ને શાંતિથી ચલાવી એટલે મને ગમી સાયકલ હકાવી હું રોજે જાય છે સાયકલ હકાવા તો જો આપણે અત્યારે છે ને હવે પંખા વગર ચલાવવાનું છે પંખો નથી આપણે તો આનથી કામ ચલાવવાનું છે શીખી તો છે ને આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો ને કોમેન્ટ કરવાનું ન ભૂલતા અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ચાલો મળીશું કાલે નવા બ્લોગ સાથે નવા ટોપિક સાથે. જ્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે બાય બાય ગુડ નાઇટ.